એની કોપી કરે લીધી જાય કોપી 24 કરી છે. હા 24. શરૂ કરીએ એના પહેલા તમને પૂછવાનું છે એ પૂછી લો. બોલો, વિશ્વ કોને કહે છે? દ્રવ્યના સમૂહને વિશ્વ. વિશ્વમાં જાતિ અપેક્ષાએ કેટલા અને સંખ્યા અપેક્ષાએ કેટલા દ્રવ્ય રહે છે? જાતિ અપેક્ષાએ 6 અને સંખ્યા અપેક્ષાએ અનંત. 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 અનંતા નામનો વર્ડ નથી. અનંત આઈધર અનંત અથવા અનંતાનંત. અનંત બે માંથી એક વર્ડ છે. દ્રવ્ય કોને કહે છે? ગુણોના સમૂહ અને ગુણ અને પર્યાયના સમૂહને દ્રવ્ય કહે છે. બે અલગ અલગ ડેફિનેશન છે. બે ડેફિનેશન થઈ ગઈ. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, ગુણ પર્યાયના સમુદાયને દ્રવ્ય કહે છે. ત્રીજી 4 ડેફિનેશન છે આની. ગુણ પર્યાય ગુણ પર્યાયના સમુદાયને. વિશ્વમાં જે પણ છે દ્રવ્ય છે. વિશ્વમાં જે કંઈ પણ છે દ્રવ્ય છે. ચોથી ડેફિનેશન એ તો એક જ વર્ડ છે. જે નથી એ દ્રવ્ય નથી. દ્રવ્ય નથી એ તો એની સાથે જ આવી ગઈ. થર્ડમાં છે. દ્રવ્ય એટલે વસ્તુ. ચોથી ડેફિનેશન દ્રવ્ય એટલે વસ્તુ. કોઈ પણ વસ્તુને દ્રવ્ય કહેવાય. 6 દ્રવ્યના નામ ક્રમથી. જીવ અજીવ. બહુ સરસ. જીવ અજીવ. અજીવ નામનું દ્રવ્ય છે કોઈ? જીવ અજીવ 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 નામનું કોઈ દ્રવ્ય જ નથી. જીવ પૂતગલ. હા, પૂતગલ ડઝન્ટ મીન અજીવ. પૂતગલ નો અર્થ અજીવ નથી એમ. કારણ કે અજીવ નું જો તમે કહો તો અજીવ તો ધર્માસ્તિકા અજીવ છે, અધર્માસ્તિકા અજીવ છે, આકાશે અજીવ છે, કાળે અજીવ છે. જીવ સિવાયના બધા 5 અજીવ છે. પૂતગલ અજીવ હોય છે પણ પૂતગલ ને જ અજીવ કહી દઈએ તો બાકીના 5 પણ 4 જે બીજા છે ધર્માસ્તિકા એ પણ અજીવ જ છે. જીવ પૂતગલ ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશનિકા. એ બતાવો 6 દ્રવ્યમાં કેટલા દ્રવ્ય રૂપી ને કેટલા અરૂપી છે? 6 દ્રવ્યમાં પૂતગલ રૂપી છે અને બાકીના બધા 5 દ્રવ્ય અરૂપી છે. કેટલા ચેતન છે ને કેટલા જળ છે? જીવ એક ચેતન છે, બાકી બધા અચેતન છે. ગુણ કોને કહે છે? જે ચલતાતું નથી એમને એમ જ રહે છે જે એને ગુણ કહેવાય. પ્રોપર ડેફિનેશન. જે 4 ટુકડામાં ડેફિનેશન છે. એક ટુકડો 4 બોલી જાઓ બની જશે. સમસ્ત ભાગમાં અને સર્વ અવસ્થામાં સર્વકાળ. અવસ્થા એટલે થઈ ગયું કાળ. અવસ્થા એટલે કાળ. અવસ્થા એટલે કાળ. સર્વ અવસ્થામાં રહે તેને ટકીને રહે તેને ગુણ કહે છે. ટકીને રહે તેને ગુણ કહે છે. પર્યાય કોને કહે છે? તમને તો યાદ નથી કર્યું છે?
જે પર્યાય એટલે જે દરેક સમયે પલટાતી હોય દ્રવ્યની જે દરેક સમય પલટાતી નથી. પ્રોપર ડેફિનેશન ગુણોના પરિણામોને પર્યાય કહે છે. લખેલું છે. ઠીક. દ્રવ્ય બદલાય છે કે નહીં? દ્રવ્ય પર્યાય અપેક્ષા પલટાય છે, ગુણ અપેક્ષા નથી પલટાય. ઓકે. પ્રત્યેક દ્રવ્યમાં કેટલા ગુણ, કેટલી પર્યાય હોય છે? અનંત ગુણ ને અનંત અનંત પર્યાય. જીવ કોને કહે છે? જેમાં જ્ઞાન ગુણ હોય અને એક જ જ્ઞાન નહીં, જેમાં અનંત અનંત ગુણ હોય. ખાલી અનંત અનંત જીવ જેમાં બે તો બોલ્યા બરાબર છે. જેમાં જ્ઞાન ગુણ હોય, પહેલું સેન્ટેન્સ એ હતું, બીજું સેન્ટેન્સ જેમાં અનંત ગુણ હોય. બોલવાનું એમ હતું કે જેમાં જ્ઞાન વગેરે અનંત ગુણ હોય. જ્ઞાન દર્શન સુખ એક જ સેન્ટેન્સમાં લેવાનું છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, શ્રદ્ધા, ચારિત્ર વગેરે આ 6 ગુણના નામ તો આવવા જ જોઈએ. આ 6 યાદ રાખવાના છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, શ્રદ્ધા અને ચારિત્ર. પૂતગલ કોને કહે છે? પરમાણુના સમૂહને જેને સ્પષ્ટ રસ ગન ને વણ જેમાં હોય એટલે પરમાણુ. અરે આ પૂતગલ કહે. એમાં દરેક ડેફિનેશનમાં બોલવાનું કે જેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે અનંત ગુણો વગેરે. ખાલી આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણનું નામ પણ ખાલી પૂતગલ નથી. આવા અનંત આની જેવા જ અનંત ગુણ બીજા મેઇન આ ગુણ છે. ક્રિયાવતી ગુણ કોને કહેવાય? જીવને પૂતગલને ગતિ જ થાય છે. ભાવનો ધ્યાન છે. જે શક્તિના કારણે જીવ અને પૂતગલ ગતિ કરે છે, ગતિ અને બંને રૂપે પરિણમે એનું નામ, એ શક્તિનું નામ ક્રિયાવતી શક્તિ, ક્રિયાવતી ગુણ. ક્રિયાવતી ગુણ કેટલા દ્રવ્યમાં હોય છે? જીવ અને પૂતગલમાં. જીવથી પૂતગલ ચાલે કે પૂતગલથી જીવ ચાલે? બંને પોતાના શક્તિથી ચાલે. ક્રિયાવતી ગુણની સત્સમય યોગ્યતા, ક્રિયાવતી ગુણની પર્યાયની તે સમયની યોગ્યતાથી ચાલે છે. ક્રિયાવતી ગુણની ગતિ પર્યાયની તે સમયની યોગ્યતાથી ચાલે. સ્પર્શ ગુણની 8 પર્યાય કઈ? બોલો. ઠંડુ ગરમ, સૂકું ચીકણું, હલકું ભારે, કડક. ધર્માસ્તિકાય કોને કહે છે? જે દ્રવ્યને ગતિ કરવામાં ઉદાસીન નિમિત્ત બને. ગતિ કરવામાં ઉદાસીન નિમિત્ત બને. સ્વયં ગતિ કરતા પરાણે નથી કરતું. અધર્માસ્તિકાય કોને કહે છે? જે એની સ્થિતિ કરવામાં યોગ્ય બને છે. આકાશ કોને કહે છે? ડેફિનેશન
ડેફિનેશન પ્રોપર. તો એનો ભાવ તો ખબર હશે ને આકાશનો? હા. જે કઈ ઉપર દેખાઈ રહ્યું છે એ બધું આકાશ નહીં, બધે છે આકાશ. આકાશ તો બધે છે. આકાશ, લોકાકાશ ને અલોકાકાશ બે. કેટલા ટાઈપ છે નથી પૂછ્યું. આકાશ કોને કહેવાય? સિલ્કની કેટલી સારી દુકાનમાં પડી એને પૂછ્યું. સિલ્ક કોને કહેવાય પૂછ્યું. ડેફિનેશન ઓફ સિલ્ક. જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ અને કાળ આ 5 દ્રવ્યને રહેવા માટે જે જગ્યા આપે, અવગાહન આપે, ખાલી જગ્યા જે આકાશ, ખાલી જગ્યા, એનું નામ જ આકાશ, સ્પેસ. 5 દ્રવ્યને રહેવા માટે જગ્યા. હવે 25 થી 50 સુધીના આવતી વખતે યાદ કરીને આવજો. આ 25 ખાલી આજે પૂછાય. બોલે જો ભરતભાઈ આપણે 25 રિટર્નમાં કદી આવે 30 પરમ દિવસે કઈ વાંધો નહીં. તમારી પાસે નથી ને? તો પણ કોઈની પાસે નથી તો મુકેશભાઈ પાસે જ લઈ લેશું. અથવા હું તમને આપું પણ કેમ આપું? પેન ડ્રાઈવ કે એવું કઈ છે નહીં એટલે કાલે પેન ડ્રાઈવ છે મારે. હા તો બસ અમને જેટલા છે બધા આપી દેજો એટલે અમે હિસાબે પ્રિન્ટ આઉટ કાઢી દઈશું. બસ બસ અત્યાર સુધીના બધા આપી દઈશ તમે. હા હું કાલે લેતો. હા હા ઠીક છે. અવશ્ય. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવ્વસાહૂણમ. ઉત્પાદ વ્યય એટલે શું? 75મો પ્રશ્ન છે. અને 76મો પ્રશ્ન છે દ્રવ્ય એટલે શું? ગઈકાલે ચર્ચા કરેલી કે આ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય નો સિદ્ધાંત એ જૈન દર્શનનો મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. કારણ કે ઉત્પાદનો અર્થ છે ઉત્પન્ન થવું, વ્યયનો અર્થ નષ્ટ થવું અને દ્રવ્યનો અર્થ ટકીને રહેવું. આ ત્રણેય શબ્દને એક શબ્દમાં ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ કહે છે. એક જ દ્રવ્યમાં આ 3 કાર્ય થતા હોય છે. એટલે 3 અંશ છે. ઉત્પાદ પણ વસ્તુનો અંશ છે, વ્યય પણ વસ્તુનો અંશ છે અને દ્રવ્ય પણ વસ્તુનો અંશ છે. બીજને રોપીએ છે અને અંકુર રૂપે એ પરિણમે છે. તો જ્યારે અંકુર રૂપે પરિણમે છે ત્યારે બીજનો વ્યય થાય છે અને અંકુરનો ઉત્પાદ થાય છે. એવું ન થઈ શકે કે બીજનું બીજ તો એવુંનું એવું રહે અને અંકુર ઉગે. એ અંકુરનું ઉગવું અને બીજનો વ્યય થવો આ બંને એક સાથે થાય છે. જેટલા જેટલા અંશે અંકુર વિકસે છે એટલા અંશે બીજનો વ્યય થાય છે અને એ બંનેમાં વૃક્ષપણું ટકીને રહે છે. બીજમાં પણ વૃક્ષપણું છે અને અંકુરમાં પણ વૃક્ષપણું છે. જે ટકીને રહેવાપણું જે છે એનું નામ દ્રવ્ય છે. એટલે બીજનો વ્યય, અંકુરનો ઉત્પાદ અને વૃક્ષપણા રૂપ દ્રવ્ય, આ ત્રણેયનું સમૂહ એનું નામ એ દ્રવ્ય છે. એવી જ રીતે મિથ્યા જ્ઞાનનો વ્યય, સમ્યક જ્ઞાનનો ઉત્પાદ અને જ્ઞાન ગુણનું ટકીને રહેવું. તો મિથ્યા જ્ઞાનનો વ્યય એ તો વ્યય, સમ્યક જ્ઞાનનું ઉત્પન્ન થવું એ ઉત્પાદ અને જ્ઞાન ગુણનું ટકીને રહેવું એનું નામ દ્રવ્ય. આવી
ઉત્પાદ અને વ્યય વાળી પર્યાય અને દ્રવ્યરૂપ ટકી રહેનારા જે ગુણો એનો જે સમુદાય એનું નામ છે સત. તત્વાર્થ સૂત્રના અંદર 5મા અધ્યાયમાં આ સૂત્ર છે. સત દ્રવ્ય લક્ષણમ, કે સત એ દ્રવ્યનું લક્ષણ છે, જેની આપણે થર્ડ ડેફિનેશનમાં લીધું. સત એટલે સત્તા સ્વરૂપ હોવારૂપ. આ જગતમાં જે છે તે દ્રવ્ય છે, જે નથી તે દ્રવ્ય પણ નથી. એટલે સત એટલે સત્તા સ્વરૂપ. તો એ સત શું છે? તો એની ડેફિનેશન બતાવી કે ઉત્પાદ પણ સત છે, વ્યય પણ સત છે અને દ્રવ્ય પણ સત છે. ત્રણેય એક્ઝિસ્ટ છે. ઉત્પાદ અને વ્યય એ પર્યાય છે અને દ્રવ્ય એ દ્રવ્ય છે, એ ગુણ છે. તો ગુણ જે છે એ ત્રિકાળ સત છે અને પર્યાય છે એ ક્ષણિક સત છે. એક મોમેન્ટ માટેનું અસ્તિત્વ છે પર્યાયનું. સતનો મતલબ સાચી નહીં, સતનો મતલબ હોવાપણું, સત્તા, એક્ઝિસ્ટન્સ. તો પર્યાય છે એ ક્ષણિક સત છે અને ગુણ જે છે એ ત્રિકાળ સત છે. અને આ બંને સત છે એટલે આ બધાનો જે સમુદાય એ પણ એક સત છે અને એ દ્રવ્યનું લક્ષણ છે. 5મા ચેપ્ટરમાં લખ્યું છે. તત્વાસૂત્રમાં કુલ 10 અધ્યાય છે. પહેલાના જમાનામાં જે ગ્રંથો લખાતા તો એમાં જે મહત્વના વિષયો હતા એ બધા વચ્ચેના પાના પર લખાતા. એનું કારણ છે કે તો તાડના પત્તા ઉપર લખાતા. જો કોઈ ઇમ્પોર્ટન્ટ વિષયને પહેલા લખે તો એ પત્તું નીચે જાય, પછી લખીને બીજું પત્તું, ત્રીજું પત્તું, ચોથું પત્તું. તો પહેલું પત્તું સૌથી નીચે ગયું અને ઇમ્પોર્ટન્ટ વિષયને સૌથી લાસ્ટમાં લખે તો એ પત્તું સૌથી ઉપર રહે. આચાર્યને એમ વિચાર આવે છે કે જો હવાથી ઉપરનું પત્તું ઉડી જાય તો ભલે ઉડી જાય અને પાણીના આવવાથી નીચેનું પત્તું પલળી જાય તો ભલે પલળી જાય, પણ વચ્ચેનું પત્તું તો એટલું સિક્યોર રહેવું જોઈએ, સેફ રહેવું જોઈએ. અને એની સેફટીના કારણે વચ્ચેના પાના ઉપર જ તે ઇમ્પોર્ટન્ટ વિષયો લખાયા છે ગ્રંથોમાં જ્યાં જ્યાં પણ છે ત્યાં. અને એમાં પણ કે પત્તા ઉપર લખે છે તો પત્તામાં પણ અહીંયા નહીં, એની જે બોર્ડર છે બોર્ડરથી તો ઘણું દૂર લખે છે, જેથી કરીને બોર્ડરના પણ નષ્ટ થવાની સંભાવના છે. એ રીતે કે નહીં તો કોઈ એક કપાઈ ગયું તો એના કારણે થઈને આખું પાનું લખેલું હોવા છતાં પણ એ ઇનવેલિડ કહેવાશે. કારણ કે તૂટક ગ્રંથો જે છે એ માન્ય નથી, એ વેલિડ નથી. તો એ તત્વા સૂત્રમાં આ સૂત્રને એ 5મા ચેપ્ટરના અંદર બિલકુલ વચ્ચે રાખ્યું છે. કારણ કે આ સિદ્ધાંત એવો છે કે એ સમજાય તો જ ક્રમબદ્ધ પર્યાય સમજાય, એટલે કે ઉત્પાદ વ્યય સમજાય, અને તો જ ત્રિકાળી આત્મા સમજાય, તો જ દ્રવ્ય સમજાય. ઉત્પાદ વ્યય અને દ્રવ્યને સમજવાના છે એ. એટલે એને અહીંયા ઉત્પાદ વ્યયનો ઉત્પાદ ઉત્પન્ન થવું અને વ્યય નષ્ટ થવું એટલું તો પેલા સમજો. બીજું કે એક જ સમયે થાય છે, આમાં સમય ભેદ નથી. એટલે જે સમયે અંધકારનો વ્યય થાય છે એ જ સમયે પ્રકાશનો ઉત્પાદ થાય છે, એમાં સમય ભેદ નથી. કારણ કે એની વચ્ચેનો જો ટાઈમ કોઈ માનીએ તો એ ટાઈમે પછી શું થયું. અહીંયા તો એક પર્યાય વ્યય થઈ પણ એક પર્યાય ઉત્પન્ન થઈ. ઉત્પન્ન થયેલી પર્યાય ટકી કેટલા સમય માટે? એક સમય માટે. એક સમય ટક્યા પછી બીજા સમયે, એ સમયે તો એ ટકે છે, બીજા સમયે એ વ્યય થાય છે. જ્યારે એનો વ્યય થાય છે ત્યારે કોઈ નવી પર્યાય ઉત્પન્ન થાય છે. જે ઉત્પન્ન થાય છે એ એક સમય માટે ટકે છે, એ ટકે છે, એ બીજા સમયે પછી એનો વ્યય થાય છે. એટલે એક સમયે અહીંયા જે ઉત્પન્ન થયેલી એક સમય માટે ટકી,
બીજા સમયે એનો વ્યય થયો ત્યારે જ તે કોઈ બીજી પર્યાય ઉત્પન્ન થઈ. એ ઉત્પન્ન થયેલી પર્યાય પછી એક સમય ટકી, ત્યાં કોઈ એ પર્યાય પછી વ્યય થઈ, ત્યાં ત્રીજી પર્યાય ઉત્પન્ન થઈ, એ એક સમય માટે ટકી, એ વ્યય થઈ એટલે ચોથી પર્યાય ઉત્પન્ન થઈ. આ રીતે પર્યાયનું ઉત્પન્ન થવું અને વ્યય થવું એ નિરંતર ચાલુ છે, સમયે સમયે પલટાય છે. પર્યાય એક સમયની હોય છે, પણ પર્યાયપણું એક સમયનું નથી. પર્યાયપણું તો નિત્ય છે. પર્યાય વગરનું દ્રવ્ય એક સમય માટે પણ હોતું નથી, પણ એની એ પર્યાય નથી હોતી, નવી નવી પર્યાય હોય છે. જેલમાં જે ચોકીદાર ચોકીદારી કરે છે, તો કે જેલમાં ચોકીદારી કેટલા ટાઈમ માટે છે? તો કે 24 કલાક છે. પણ 24 કલાક ચોકીદાર એનો એ નથી, 8-8 કલાકે બદલાના છે. ચોકીદાર બદલાય છે, ચોકીદાર 8 કલાક માટે છે, પણ ચોકીદારી 8 કલાક માટે નથી. ચોકીદારી તો ઓલવેઝ છે, 24 અવર્સ છે. એવી રીતે પર્યાય એક સમય માટે રહે છે, પછી એ જતી રહી છે. બીજા સમયે પર્યાય હશે પણ એ નહીં હોય કોઈ નવી પર્યાય. ત્રીજા સમયે પણ પર્યાય હશે પણ એ નહીં હોય નવી પર્યાય. દ્રવ્યમાં જ્યારે જ્યારે ગુણ છે ત્યારે ત્યારે એની પર્યાય પણ છે. એટલે ગુણનો કાળ જેટલો છે એટલો જ પર્યાયપણાનો કાળ પણ છે. પર્યાયનો નહીં, પર્યાયપણાનો. ગુણ અનંત કાળ સુધી ટકશે તો પર્યાયપણું પણ એમાં અનંત કાળ સુધી હશે, કારણ કે જ્યારે પણ ગુણ હશે ત્યારે એની કોઈને કોઈ અવસ્થા તો હશે. અને ગુણ અનાદિકાળના હતા તો એ ગુણનું પર્યાયપણું પણ અનાદિકાળનું હતું. એટલે એ તો ત્રિકાળી છે. બસ, પર્યાયપણું પણ ત્રિકાળી છે. પર્યાય એક સમયની છે અને પર્યાયપણું એ નિત્ય છે. નિત્ય છે. પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, પાણી પૂર્વ દિશા તરફથી આવે છે અને પશ્ચિમ દિશા તરફ જાય છે, વહી રહ્યું છે. નિરંતર વહી રહ્યું છે, 24 કલાક એનું વહેવાનું ચાલુ છે. પણ જે પાણી અત્યારે અહીંયા છે એ પાણી પછી બીજા પળે નથી. બીજા પળે નવું પાણી છે, ત્રીજા પળે નવું પાણી, ચોથા પળે નવું પાણી છે. પ્રવાહ એનો નિરંતર છે, પણ જેનો પ્રવાહ નિરંતર છે, પ્રવાહ વાળી જે વસ્તુ છે એ કોઈ નવી છે. એવી રીતે જે પર્યાયની પ્રોસેસ છે, પ્રોસેસ તો ઓલવેઝ ચાલુ છે, પણ એ પર્યાય પછી બીજા પળે નથી. બીજા પળે નવી પર્યાય છે, ત્રીજા પળે નવી પર્યાય છે. તો આમ કહી શકીએ કે જે પર્યાય નષ્ટ થાય છે એ પછી પર્યાયપણામાં મળી જાય છે. એ દ્રવ્યમાં મળી જાય છે. દ્રવ્ય અને પર્યાયપણું એ બે વસ્તુ અલગ અલગ છે. અત્યારે તો પેલા આટલી પ્રોસેસ સમજી લો, સેકન્ડ સ્ટેપ ઉપર પછી એ શેમાં મળે છે એ પછી લો. ક્યાંથી ઉત્પન્ન થાય છે, કેવી રીતે મળે છે, એની શું પ્રોસેસ છે એ હમણાં ક્લિયર થઈ જશે. પણ પેલા તો પર્યાય આવે છે, એક સમય માટે રહે છે, જતી રહે છે. જે જતી રહી છે એ પર્યાય બીજી વાર આવતી નથી. અને આના કારણે જ આ સિદ્ધાંતને સમજવાથી જ ક્ષણિકનો બોધ થાય છે કે ભાઈ જે પર્યાય અત્યારે છે એ ગઈ તો ભાઈ એ અનંત કાળ સુધી, ભવિષ્યનો કાળ તો અનંતાનંત છે, અનંત કાળ સુધી ક્યારેય પણ એ બીજી વાર આવવાની નથી. તો હવે એ પર્યાયને લઈને હું વિકલ્પ શા માટે કરું, જેનું હવે ક્યારેય આવવાનું થવાનું નથી, જેનું રિપીટેશન ક્યારેય પોસિબલ નથી. કે તમે મને ગાળ આપી, હવે એ ગાળના શબ્દો તો અત્યારની આ પર્યાયમાં છે, અત્યારે આ પર્યાય ચાલી રહી છે, બાકીની અનંત પર્યાય આગળ છે. હવે આ પર્યાય તો અનંત પર્યાયમાં ક્યાંય પણ નથી. તો જેનું હવે રિપીટેશન જ પોસિબલ નથી, એ પર્યાયના હવે હું વિકલ્પ કરીને દુઃખી થાવ તો એ જ અજ્ઞાનતા છે. અને એ અજ્ઞાનતા દૂર કરવા માટે અહીંયા કહે છે કે જે પર્યાય વહી ગઈ છે એ ક્ષણિક છે, એ બીજી વખત રિપીટ થતી નથી, કારણ કે એ વ્યય થઈ ચૂકી છે. અને આની પણ પછી ના પાડે છે
કારણ કે આ પણ હજી આવી નથી ને, શા માટે ટેન્શન લો છો? વર્તમાનમાં તો આ પણ જેમ વર્તમાનમાં આ નથી એમ વર્તમાનમાં તો ભવિષ્યની અનંતાનંદ પણ નથી. કારણ કે વર્તમાનમાં તો છે એ તો એકનામાં તો વિચારવાનો ને કે વર્તમાનની જે એક છે એ પણ એક સમય માટે જ છે. એ તમને પકડમાં આવતી નથી, કારણ કે એ તો એક સમયની છે. સમય તો કેટલો ફાસ્ટ જાય છે, આવે જતો રહે, પકડમાં જ નથી આવતી એક પર્યાય વર્તમાનની તો. એટલે ભૂતકાળ વીતી ચુક્યો છે એટલે ભૂતકાળની પર્યાયના એનું સ્મરણ છોડો. ભવિષ્યકાળ આવ્યો નથી એટલા માટે એની કલ્પનાઓ છોડો. અને વર્તમાન કાળ એક સમયનો છે એ પકડવો સંભવ નથી એટલે એના સંબંધી વિકલ્પો પણ છોડો. તો શું કરવું કે આ ત્રણેય કાળની ત્રિકાળી પર્યાયથી જુદું જે ત્રિકાળી એક એવો જ્ઞાયક આત્મા છે, દ્રષ્ટિ એના ઉપર કરો. આ ત્રણેય કાળની પર્યાયો ઉપર નહીં. બે વસ્તુ છે, એક પર્યાય ઉત્પન્ન થાય છે નષ્ટ થાય છે, ઉત્પન્ન થાય છે નષ્ટ થાય છે, એ ઉત્પાદ વ્યય. અને હું છું એ દ્રવ્ય છું. દ્રવ્યમાંથી ઉત્પાદ વ્યય એવી રીતે ઉત્પન્ન વ્યય થાય છે. ઉત્પાદ વ્યય વાળી જે શક્તિ છે એ શક્તિ એક ક્ષણની નથી, એ શક્તિ નિત્ય છે, એ દ્રવ્યની શક્તિ છે. કેવળ જ્ઞાનની પર્યાય પણ પ્રગટ થશે ત્યારે એમાં પણ ઉત્પાદ વ્યય તો થશે, પણ એ ઉત્પાદ વ્યય થતા હોવા છતાં તે હું એ નથી. કારણ કે જે દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે એ દ્રવ્યમાં ઉત્પન્ન કરવાની જે શક્તિ છે પર્યાયને, એ નિત્ય છે, એ ક્ષણિક નથી. એક મહિલાને બાળકનો જન્મ થયો, જન્મ થયા જ બાળક મરી ગયું. પાછું બીજા બાળકનો જન્મ થયો, બીજું બાળક પણ મરી ગયું. છેલ્લા કેટલાય વર્ષોથી આવી રીતે થાય છે, બાળક જન્મે છે મરી જાય છે. એટલે રડતી હતી, 4-5 બાળક મરી ગયા, રડતી હતી. તો એની બેનપણી એને કીધું કે શું કામ રડે છે? મારા બાળક મરી જ જાય છે. આ બાળક મરે છે ને, પણ તારામાં બાળક ઉત્પન્ન કરવાની શક્તિ નથી મરી ને, કઈ બીજા બાળક થશે, ચિંતા નહીં કર. તો પર્યાય નષ્ટ થાય છે પણ દ્રવ્યમાંથી પર્યાય ઉત્પન્ન કરવાની શક્તિ નષ્ટ નથી થતી, શક્તિ ટકીને રહે છે. અને નષ્ટ થઈ શકતી જ નથી, અને આ નષ્ટ થયા વગર રહેતી નથી પર્યાય. એનો સ્વભાવ છે અને પેલો દ્રવ્યનો સ્વભાવ છે, ત્રિકાળ સ્વભાવ છે. દ્રવ્યત્વ નામનો એક ગુણ છે, સામાન્ય ગુણ, જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થાઓ નિરંતર પલટાતી રહે. તો એ તો એ દ્રવ્યની અવસ્થાઓ નિરંતર પલટાતી રહે એમ નથી કીધું, પલટાતી રહે ની આગળ નિરંતર પલટાતી રહે. એટલે પલટાવ એ ક્ષણિકપણું અને નિરંતર એ નિત્યપણું. દ્રવ્યત્વ ગુણને કારણે, દ્રવ્યત્વ ગુણના એ દ્રવ્યત્વ ગુણ તો નિત્ય હોય છે, ગુણ ત્રિકાળી હોય છે. એટલે જે શક્તિના કારણે એ પરિણમે છે, શક્તિ તો ત્રિકાળી છે, અને જે પરિણમન જે થઈ રહ્યું છે એ ક્ષણિક છે. એટલે ક્ષણિક પણ ત્રિકાળીના કારણે છે. ગુણ ને શક્તિ બંને વસ્તુ એક જ છે. બરાબર છે, ગુણ ને શક્તિ અત્યારે બંને એક થઈ ગઈ. જયારે 1 વર્ષ સ્ટડી કરશો ત્યારે પછી બે ભેદ પડશે. અત્યારે દ્રવ્યમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે અને દ્રવ્યમાં મળી જાય છે. સમુદ્રની લહેર સમુદ્રમાંથી ઉઠે છે
અને સમુદ્રમાં મળી જાય છે, સમુદ્રમાંથી ઉઠે છે અને સમુદ્રમાંથી મળી જાય છે, એ લહેર છે. હું લહેર નથી, હું સમુદ્ર છું. જે પોતાને લહેર માનીને લહેર ઉપર બેઠા છે એને અસ્થિરતાનો જ અનુભવ થાય છે, અશાંતિનો જ અનુભવ થાય છે. અને એ સ્થાન ઉપર ત્યાં નીચે સમુદ્ર છે પાછો, પણ એ પોતે લહેર ઉપર બેઠો છે એટલે એને અશાંતિનો અનુભવ થાય છે. અને જે સમુદ્રની અંદર જઈને ત્યાં શાંતિનો અનુભવ કરે છે, સ્થિરતાનો અનુભવ કરે છે, ત્યાં ઉપર અસ્થિરતા છે પણ એનો અનુભવ નથી કરતો, એ અનુભવ સ્થિરતાનો કરે છે, ત્યાં એને શાંતિ છે. જ્યારે અસ્થિરતાનો અનુભવ કરે છે ત્યાં પણ એવું સ્થિરપણું છે, જે સ્થિરતાનો અનુભવ કરે છે ત્યાં પણ એવું અસ્થિરપણું છે. એ વ્યક્તિ ઉપર છે કે એ કોનો અનુભવ કરવા માંગે છે. એવી રીતે જે ક્ષણિકપણાનો અનુભવ કરે છે એવા અજ્ઞાની નિત્ય સ્વભાવ હોવા છતાં પણ એના શાંત સ્વભાવનો અનુભવ કરતા નથી. અને જે શાંત સ્વભાવનો અનુભવ કરે છે એને પણ પર્યાયો તો હોય જ છે પછી, પણ એ પર્યાયનો અનુભવ કરતા નથી, અનુભવ દ્રવ્યનો કરે છે. અને બધી સ્થિતિ એવી રીતે જ ઘટિત થતી હોય છે જેવી અજ્ઞાનીને થતી હોય છે. કે સવાર પડે, બપોર થાય, સાંજ થાય, નાસ્તા પાણીનું, બપોરનું લંચનું, સાંજનું ડિનરનું, નાવા ધોવાનું, બધી ક્રિયાઓ છે, ચાલવું, ફરવું, બોલવું, બધી ક્રિયાઓ એવી પર્યાય તો બધી થતી હોય છે. યોગ બધા જ્ઞાનીને પણ એવા જ આવે છે જેવા અજ્ઞાનીને, પણ ખાલી આટલું અંતર છે કે એ પર્યાયમાં બેસતા નથી, એ પોતાના સ્વભાવમાં છે. તો પર્યાય સમુદ્રમાંથી જેમ ઉત્પન્ન થાય છે અને સમુદ્રમાં મળી જાય છે લહેર, એવી રીતે દ્રવ્યમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે અને દ્રવ્યમાં મળી જાય છે. મળી ગયા પછી શું થાય છે, ક્યાં જાય છે? અને ઉત્પન્ન થયા પેલા એ ક્યાં હતી? તો સમયસારમાં એના માટે બે શબ્દ વાપર્યા છે, બહુ સરસ છે. તિરોભૂત અને આવિર્ભૂત. તિરોભૂત અને આવિર્ભૂત. તિરોભૂત એટલે ઢંકાઈ જવું અને આવિર્ભૂત એટલે પ્રગટ થવું. જો પર્યાય નષ્ટ થયા પછી એ હોય જ નહીં, તો પછી કેવળ ભગવાનને અત્યારની ત્યારે ભૂતકાળની અનંત પર્યાય જણાય છે, ભવિષ્યની અનંતાનંદ જણાય છે, જેનું અસ્તિત્વ જ નથી. એ કાળે તો અસ્તિત્વ જાણે છે, વર્તમાનમાં એનું અસ્તિત્વ નથી. એ શું હોય છે કે આ તિરોભૂત એટલે ઢંકાઈ જવું ને આવિર્ભૂત એટલે પ્રગટ થવું. અહીંયા આ આંગળી પર એક સાદો દોરો બાંધ્યો છે, અહીંયા ચાંદીનો દોરો બાંધ્યો છે, અહીંયા સોનાનો દોરો બાંધ્યો છે. તો ચાંદીનો દોરો ને સોનાનો દોરો જે બાંધ્યો છે એ અત્યારે ઢંકાયેલું છે. અત્યારે તો આ સાદો દોરો, તો આ આંગળી સાદા દોરા સહિત જ જોવામાં આવે છે. જ્યારે એક સમય વીતે છે એટલે ચાંદીના દોરામાંથી જે આવરણ છે એ હટીને સાદા દોરા પર આવ્યું, એટલે સાદો દોરો ઢંકાઈ ગયો અને ચાંદીનો દોરો જે છે એ દેખાઈ ગયો. જેને આપણે એમ કહીએ કે આ સાદા દોરાવાળી પર્યાયનો વ્યય થયો અને ચાંદીના દોરાવાળી પર્યાયનો ઉત્પાદ થયો. બીજા સમયે સોનાના દોરાવાળો જે હતું આવરણ એ હટીને ચાંદીના દોરા પર આવ્યું અને સોનાનો દોરો પર આવરણ હટ્યું, તો એમ કહેવાય કે આ ચાંદીના દોરાવાળી પર્યાયનો વ્યય થયો અને સોનાના દોરાવાળી પર્યાયનો ઉત્પાદ થયો.
આ દ્રવ્યની ભૂતકાળની અનંત અને ભવિષ્યની અનંત પર્યાય બધી આની અંદર ફિક્સ છે, આની સાથે જ છે. પણ ભૂતકાળની અનંત અને ભવિષ્યની અનંતાનંત અત્યારે ઢંકાયેલી છે, તિરોભૂત છે, અને વર્તમાનની એક એ આવિર્ભૂત છે, પ્રગટ છે. એક સમય વીતે છે એટલે વર્તમાનની છે પછી તિરોભૂત થઈ જાય છે, અને ભવિષ્યની હતી એ વર્તમાન થઈ જાય છે અને એ પ્રગટ થાય છે. એક સમય વીત્યો એટલે એ પ્રગટ હતી પછી અપ્રગટ થઈ જાય છે અને નવી પર્યાય એ પ્રગટ થાય છે. જે અપ્રગટ છે એ પર્યાયને વ્યય રૂપ પર્યાય કહેવાય છે, એ અસત પર્યાય કહેવાય છે, અને જે ત્યાં છે વર્તમાનમાં એને સતરૂપ પર્યાય કહેવાય છે. જે આવિર્ભૂત છે એ સત છે અને તિરોભૂત છે અસત છે. મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં જયારે આવ્યો ત્યારે મિથ્યાત્વની પર્યાય તિરોભૂત થઈ ગઈ. તિરોભૂત થઈ ગઈ એટલે નષ્ટ ન થઈ એની અંદર જ રહી, ઢંકાઈ ગઈ. એ નષ્ટ થવાનો એ જ કીધું ને કે ઢંકાઈ ગયેલી એવી કેવળી એ દ્રવ્યની અંદર તો ભૂતકાળની અનંત પર્યાય અને ભવિષ્યની અનંત પર્યાયો છે જ તે, પણ તો કે ઢંકાઈ ગઈ તો દુઃખ ન થાય? ત્યાં તો પડી તો છે જ ને અંદર, દુઃખ ન થાય? થોડું પણ શુદ્ધિતા ન કહેવાય? એ ન કહેવાય. કેમ ન કહેવાય? અસતરૂપ છે, અસતરૂપ છે. એટલા માટે કે અત્યારે ભવિષ્યમાં તમને કેવળ જ્ઞાન થવાનું છે, પર્યાય પણ પડેલી છે ને, પણ તિરોભૂત છે. પણ તમને કઈ અસર થાય છે એ કેવળ જ્ઞાનની પર્યાયથી લોકાલોક જાણવામાં થોડું કે એ અસર કરે છે? એ પર્યાય કઈ નથી કરતી, એ વર્તમાનમાં સત નથી, વર્તમાનમાં સત નથી. જેમ ભવિષ્યનું કેવળ જ્ઞાન વર્તમાનમાં કોઈ અસર કરતું નથી, કોઈ ઉપકારી બનતું નથી, એવી રીતે વર્તમાનની મિથ્યાત્વની પર્યાય ભવિષ્યમાં અનુપકારી થતી નથી કેવળ જ્ઞાન થાય ત્યારે. પણ એ પર્યાયનું અસ્તિત્વ હોય જ નહીં એમ નથી એ સમયે. એટલે માનો કે સોમવારના દિવસે તો મિથ્યાત્વની પર્યાય પછી એ દ્રવ્ય સાથેની અત્યારે ભગવાન જાણે છે, પાછી વર્તમાનમાં નથી જાણતા, પણ એ દ્રવ્ય સાથે આ પર્યાય હતી જ નહીં એમ જાણતા હોય તો એમ માને કે પર્યાયથી બિલકુલ છૂટા જાણે છે, કે એમ નહીં. એ પર્યાયથી સહિત આ દ્રવ્યને જાણે છે, પણ એ કાળે સહિત. ને કેવળ અત્યારે સમ્યક જ્ઞાન છે તો સમ્યક જ્ઞાનની પર્યાયથી સહિત જાણે છે વર્તમાન કાળે, અને કેવળ જ્ઞાનની પર્યાયથી પણ સહિત જાણે છે પણ ભવિષ્ય કાળે. જે જણાય છે એ પર્યાયનું અસ્તિત્વ પણ છે એટલે જણાય છે. કેવળ જ્ઞાનમાં પણ મિથ્યાત્વની જે દશા જે જાણતા હતા, જે જાણે છે એ એના અસ્તિત્વને જાણે છે. ભૂત જે સમયનું અસ્તિત્વ હતું એ સમયના અસ્તિત્વને લઈને એ જાણે છે. એટલે એ પર્યાય પડી છે એટલે નીકળી ગઈ હોત તો ન જાણે. સત્તા સ્વરૂપ જ ન હોત, બિલકુલ સર્વથા નષ્ટ થઈ ગયો હોત તો ન જાણે. એ વ્યયનો અર્થ આ સમજવાનો છે. વ્યયનો અર્થ એ તિરોભૂત થવું. અને એટલા માટે ગુણ અને પર્યાયના સમુદાયને દ્રવ્ય કીધું છે ને. એક આમાં અનંત ગુણો અને એની અનંત પર્યાયો બધી એનું સમુદાય આ દ્રવ્ય છે. ભગવાન દ્રવ્યને જાણે છે એટલે આ બધું જ જાણે છે. એક દ્રવ્યને જાણે છે એટલે આના અનંત ગુણને અને ભૂતકાળની અનંત, ભવિષ્યની અનંત દરેક ગુણની બધી પર્યાયને જાણે એટલે આ દ્રવ્યને જાણે છે. પર્યાય તો અસ્તિત્વ છે જ, એ સત્તામાં હોય ત્યારે જ આપણને જણાય છે, કારણ કે આપણે અજ્ઞાની છીએ. બાકી જ્ઞાનીને તો ભૂત ને ભવિષ્યની પર્યાય જણાય જ. પણ પાછી ભૂત અને ભવિષ્યની પર્યાય જે કાળે જાણે છે એ કાળે ભૂત અને ભવિષ્ય રૂપે જ જણાય છે, વર્તમાન રૂપે નહીં. અને એટલા માટે જ ભગવાનને એ પણ જણાય છે કે આ જ્ઞાની છે, આ મિથ્યા દ્રષ્ટિ છે, એમ નહીં કે આ કેવળ જ્ઞાની છે. ભવિષ્યની કેવળ જ્ઞાની જાણી લીધી તો કેવળ જ્ઞાની તો થશે એ રૂપે જણાય છે. તો અશુદ્ધ પર્યાય પણ પાછી દ્રવ્યમાં જ સમાઈ જાય છે. એવું નથી થતું કે દ્રવ્યમાંથી અશુદ્ધ પર્યાય નીકળી જાય છે અને શુદ્ધ થઈ જાય છે. આવી રીતે તો પર્યાય નષ્ટ થતી જ નથી, ઢંકાવી રહે છે. એટલા માટે થાય ને સર્વજ્ઞપણું ત્યારે પણ એ ભૂતકાળની બધી તિરોભૂત છે ને એટલા માટે કોઈ અસર કરતી નથી, અસર નથી કરતી.
આ એક સિદ્ધાંત એક્સેપ્ટ કરી લેવાનો. શું એક્સેપ્ટ કરવાનો? કે પર્યાય છે એ પર્યાય દ્રવ્યમાંથી અનંતકાળ સુધી હવે નીકળી ગઈ. આજે કીધું ને આ પર્યાય તો ગઈ, હવે ક્યારેય પાછી નથી આવવાની. પાછી નથી આવવાની કારણ કે એ કાળ પાછો નથી આવવાનો, પણ એ કાળે તો એ હંમેશા અનંતકાળ સુધી રહેવાની છે. કાળની અપેક્ષાએ એ કાળમાંથી કોઈ કાઢીને બતાવે એ પર્યાયને, એ પોસિબલ નથી. એટલે જ કીધું છે કે આ પર્યાય ને ભવિષ્યની અનંત પર્યાય બધી ક્રમબદ્ધ કેમ કીધી છે? ક્રમબદ્ધ પર્યાયનું નામ છે કે બધી એના કાળે તો ફિક્સ છે, નથી થતી ત્યારે પણ અને થઈ ગયા પછી પણ. આ વસ્તુ આગળ આપણે આવ્યા એટલે અહીંયા નથી, પણ અહીંયા તો છે તો છે જ બસ. અને થઈ જવાનો કે પછી એનો કાળ આવશે, એ 5 સમય પછી એ પર્યાય ઉત્પન્ન થશે, વ્યય થશે. અને ઉત્પન્ન થશે ને વ્યય થવાનો મતલબ કે એ આવિર્ભૂત થવી ને તિરોભૂત થવી અને રેવી છે, એટલે જ તો આવવાની છે. ગયા પછી પણ એ જેમ ભૂતકાળની પર્યાય જે છે એ અત્યારે નથી અને પછી આવે છે, આવી ગયા પછી જતી રહી છે ત્યારે પણ એ પર્યાય તો એના કાળે ત્યાં છે. તો એ દ્રવ્યનો પર્યાય પણ એક ગુણ છે. પર્યાય એનું દ્રવ્યત્વ ગુણ છે, એ દ્રવ્યત્વ ગુણ અને એ સ્વીકારી છે એટલે પર્યાય જણાય છે. ગુણ ને દ્રવ્યત્વ ગુણ. દ્રવ્યત્વ ગુણ એ તો સામાન્ય ગુણ છે ને, 6 સામાન્ય દ્રવ્યત્વ બી ગુણ છે, દ્રવ્યત્વ પરનું એક ગુણ છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ બધા 6 સામાન્ય ગુણની ચર્ચા કરી હતી. એમાં એક જે મેઇન ગુણમાં એ જે મેઇન ગુણ છોડીને પછી સામાન્ય ગુણ. પણ એ ભૂતકાળની પર્યાય અને ભવિષ્યની અનંતાનંત પર્યાય અને ભૂતકાળની અનંત પર્યાય એ સુખ દુઃખનું કારણ બનતી નથી. કે ભૂતકાળમાં કરોડપતિ હતા એ વર્તમાનમાં સુખનું કારણ બનતું નથી. કારણ કે ઘણી વખત એ આમ થાય છે કે ભૂતકાળનું એ યાદ કરીને પણ મનો આનંદ આવે છે, દુઃખ થાય છે. સુખ દુઃખનું કારણ તો ભૂતકાળની પર્યાયો પણ બને છે કે એ પણ વર્તમાન પર્યાય સુખ દુઃખનું કારણ બને છે, કારણ કે વર્તમાન પર્યાય એના ઉપર દ્રષ્ટિ કરે છે. એટલે એ પર્યાય તો કઈ કારણ બનતી નથી. એટલે જ કીધું જો એ કારણ બનતી હતો તો પછી આ વર્તમાન પર્યાયમાં પુરુષાર્થનો સંભવ જ નહોતું. પુરુષાર્થ એટલે સંભવ છે કારણ કે વર્તમાન પર્યાય તમારા હાથમાં છે. આજે અત્યારની વર્તમાન પર્યાય એ ભૂતકાળની અને ભવિષ્યની પર્યાયોમાં જાય છે, એટલે જ આ વર્તમાનમાં દુઃખી સુખી થાય છે. એટલે સુખ દુઃખ નું કારણ ક્યારે પણ ભૂત અને ભવિષ્યની પર્યાય બનતી જ નથી, વર્તમાન પર્યાય જ બને છે. ખોટા જઈએ અને યાદ કરીએ એટલે તકલીફ આવે. પણ આના માટે આત્માના નિર્મળ હોવાની બહુ જરૂર છે. એ વિષયોથી એટલો છૂટો પડેલો હોય તો જ આ થઈ શકે. એટલો તીવ્ર કષાય લઈને બેઠા હોય ત્યારે એને ડાયરેક્ટ સડનલી આમાં ન આવી શકે. ધીરે ધીરે આ વાતાવરણમાં આવે, આ તત્વનું ચિંતન મનન વારંવાર ચાલે. સમ્યક દર્શનની પહેલાની ભૂમિકાના જે યોગ્ય જે છે એના એ લેવલમાં આવે, કષાય ભાવોના પાતળા લેવલમાં, વિશુદ્ધિના લેવલમાં. પછી એને દેશના ને પ્રાયોગ્ય ને કરણ ને એ તો ક્રમે ક્રમે આગળ આવે છે. આમાંથી એક આ સિદ્ધાંત એટલો સમજવાનો છે કે જે વીતી ગયું છે એના માટે નથી આવ્યું, એના માટે આપણો ઉપયોગ કેટલો જોડાય છે એ જોવાનું, અને જોડાણ તીવ્ર થાય છે એમાંથી હવે ઘટાડતા ઓછું કરવાનું. સડનલી બંધ નહીં છે. એ જોવું જોઈએ કે ઉપયોગ હવે એમાં જાય જ નહીં. અને એનો અનુભવ પણ થશે કે અત્યારે પણ માનો તમે આમાં ટેન્શન અહીંયા રાખો ને એમ કહો કે બધું ભૂલી જાઓ, ચલો કોઈ યાદ નહીં કરતા, અહીંયા ધ્યાન રાખો, તો એટલા ટાઈમ માટે તો અંદરમાં એટલી શાંતિ રહી છે. થોડી બનાવેલી શાંતિ, બનાવટી શાંતિ, પણ એ અત્યારે થોડીક તો લાગે છે. ખાલી આવી રીતે ફોર્સફુલી પણ અટેન્શન રાખવાનું કહું છું તો પણ
કે એ વિકલ્પ એ ટાઈમે તો ન થયા એમ. એનો મતલબ કે જે બોજો આપણે લાગે છે એ વિકલ્પોનો જ લાગે છે. જ્ઞાનીને સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે શાંતિ લાગે છે, ત્યારે ખરો વિશ્રામ ને આરામ લાગે છે. અજ્ઞાનીને આખો દિવસ કામ કર્યું, રાત્રે આરામ કર્યો, સવારે ઉઠ્યા ત્યારે એને આરામ લાગે છે કે આરામ કર્યો. કે અહીંયા શરીરની ક્રિયા છે અને ત્યાં જ્ઞાનીને ભાવવું માટે છે. એ આ શરીરની ક્રિયા છે એટલા માટે પાછો સવારથી પાછો એ દુઃખીનો દુઃખી જ રહે છે. ને જ્ઞાનીને આ વિશ્રામ, મન વિશ્રામ પામી ગયું છે. મન પાવે વિશ્રામ એમ કરીને લખ્યું છે. કુલ એકદમ કે કઈ બીજા વિકલ્પો જ નથી. દ્રષ્ટિ ઉત્પાદ અને વ્યયમાં પણ એક સમયમાં બે પર્યાય નથી ને કોઈ સમય પર્યાય વિનાનો નથી. એ વાત તો પાકી છે. અનંત કાળમાં દરેકે દરેક સમયની પર્યાય પણ ફિક્સ છે, અત્યારે જ ફિક્સ છે, અનંત કાળથી ફિક્સ છે. એટલા માટે જે સમયે આપણે જે કાર્ય કરવાની વિકલ્પ કરીએ છીએ એ વિકલ્પ અને એ કાર્ય ને કોઈ કનેક્શન નથી. કે એ પર્યાય તો વગર વિકલ્પે ફિક્સ છે, અત્યારે જ છે. અત્યારે અનંત કાળ સુધીના કોઈ વિકલ્પ કર્યા તમે નથી કર્યા, આ ભાવના કર્યા અમુક અમુક વિકલ્પો, પણ અનંત કાળ સુધીના આવતા ભાવ કોઈ વિકલ્પ કર્યા છે, પણ તો એ ફિક્સ છે ને. તો જેના વિકલ્પ જ અત્યારે કરતા નથી તેમ છતાં એ ફિક્સ હોય કે એ ફિક્સ પણ માનો કે અત્યારની પર્યાયમાં હું આટલા સુધીના વિકલ્પ કરું છું ને આ બધું પણ ફિક્સ છે. આ બધાનો તો વિકલ્પ કરતો જ નથી, અત્યારે તો આટલા વિકલ્પ કરું છું પણ આ બધું ફિક્સ જ છે, વગર વિકલ્પ છે. પણ આ ફિક્સ છે, અહીંયા કોઈ વિકલ્પ કર્યા છે પાછા, એટલે એનું ફિક્સ થયું હશે ને. એ ઘટના જેમ ફિક્સ છે એની આગળના વિકલ્પો પણ ફિક્સ હશે કે હા છે, બરાબર છે, એ વિકલ્પો છે એટલે જ એનું પરિભ્રમણ પાછું એટલું છે. એ વિકલ્પ જો ન હોત તો પછી એટલું પરિભ્રમણ પણ ન હોત. એટલે આગળની જેટલી જેટલી ગતિમાં જેટલા જન્મ મરણ થવાના છે બધા વિકલ્પોના કારણે થવાના છે, એટલે વિકલ્પો પણ ફિક્સ છે. તો આપણે શું કરવાનું? વિકલ્પ હોય, ફિક્સ હોય, એ ઘટના પણ ફિક્સ હોય તો શું કરવાનું? કે વિકલ્પો બધા મારા અનંતકાળ સુધીના ફિક્સ છે અને જન્મ મરણ એ અનંતકાળ સુધીના ફિક્સ છે, તો મારે કઈ કરવાનું રહ્યું નહીં. આવો વિચાર એને જ આવે જેને સમ્યક દર્શન પ્રાપ્ત ન થવાનું હોય આ ભાવમાં, જેને ખરેખર જ ભટકવાનું હોય એને જ આવો વિચાર આવે. આ વિચાર પણ એના અનુસાર છે પાછા, નહીં તો બીજા એવા વિચાર એને કેમ આવ્યા? કારણ કે એને આવું થવાનું છે. અને એટલા માટે કોઈ પણ જ્ઞાનીની સામે કોઈ ગમે એવા પ્રશ્ન કરો ને, દલીલો કરે, ખોટા તર્ક કરે કે ના અમે તો આમ નહીં માનીએ, અમે તો આમ જ કરશું, જ્ઞાનીને ખબર છે કે આમ જ હોય, એનું હજી આગળ આમ થવાનું. એટલા માટે અત્યારે આ વિકલ્પ આવે છે. પણ એ વિકલ્પ કરી હું અત્યારે વિકલ્પ કરવા માંડું કે આ કેમ આવું કરે તો મારા પાછા પૂરણ થાય. એટલે જ્ઞાની પોતે વિકલ્પમાં નથી ઊંડા ઉતરતા. આ પ્રશ્ન છે. શું વિકલ્પ આવો પછી
પુરુષાર્થ એટલે પુરુષાર્થ નો વિકલ્પ આવો છે. હમ હું પુરુષાર્થથી બદલી શકીશ. આ આગળ જે વિકલ્પ આગળ થવાનું છે પુરુષાર્થથી બદલી શકીશ એટલે કરતા પણ હું પોતે જ તે એના અંદર ગયો, કર્મના ઉદયના અંદર જોડાયો અને એક પુરુષાર્થની નબળાઈથી હું પોતે જ તે વહી રહ્યો છું. પણ જો પુરુષાર્થ કરવું તો એ મારા હાથમાં છે. એ મારા હાથમાં છે. આગળનું ચેન્જ કરવું મારા હાથમાં છે. એ પ્રમાણે થવાનું છે. થવાનું જ છે, એ થવાનું જ છે. એ થવાનું છે. આગળનું અને પાછળનું એ બે વિકલ્પ એ વર્તમાનમાંથી મને હટાવી દે છે. હું કોઈ વિકલ્પ નહીં. પણ સામેવાળા માટે એટલો પાછો મજબૂત તો નથી. આ તો એટલા પૂરતી વાત છે કે ભવિષ્યના વિકલ્પો નથી કરવાના, ભૂતકાળના વિકલ્પો નથી કરવાના. અત્યારે તો એક કોન્સન્ટ્રેશન તમારી દ્રષ્ટિ જે છે કે હું કોણ એના ઉપર હોવી જોઈએ. હું કોણ કે હું ત્રિકાળી આત્મા. બસ હું ત્રિકાળી અને ત્રિકાળીમાં ત્રણ કાળ ઉપર વાળું દ્રષ્ટિ ન જવી જોઈએ. પાસ્ટ વાળો, પ્રેઝન્ટ વાળો, ફ્યુચર વાળો. ત્રિકાળી એવો એક એ ખાસ જોરી એક ઉપર છે. અનંત ગુણો વાળો ખરો પણ અનંત ગુણોનો પિંડ એવો એક. અસંખ્યાત પ્રદેશ વાળો ખરો પણ અસંખ્યાત પ્રદેશ વાળો હોવા છતાં પણ એક. અને એક જ્યાં છે ત્યાં વિકલ્પ નથી, જ્યાં બે પણ છે ત્યાં વિકલ્પ છે. એટલે અનંત ગુણો વાળો પોતે આમ વિચાર કરે તો અનંત વિકલ્પો થાય. કે જ્ઞાન વાળો, દર્શન વાળો, સુખ વાળો એ વિકલ્પ થાય. એ વિકલ્પ ન થાય એના માટે જે કીધું કે આ અનંત ગુણોના વિકલ્પ વાળો હું નથી, અનંત ગુણો વાળો હું નથી. એટલે અનંત ગુણોના ભેદ મારામાં નથી. અનંત ગુણો તો છે, હું અનંત ગુણોનો પિંડ એવો એક છું. દ્રવ્યની પરિભાષા પણ એ થઈ. દ્રવ્ય એટલે ધ્રુવતા, ધ્રુવપણું. આના સંબંધમાં ત્રણેય ઉત્પાદવ્ય અને દ્રવ્યમાં કઈ ક્વેશ્ચન હોય તો બોલો. ક્લિયર થયું? થોડું ઘણું ગમ પર્યાયનું સમજાવવું હશે. અત્યારે હું કરોડપતિ છું, વર્તમાનમાં તો છું ને, તો એનો તો આનંદ આવવો જોઈએ. વર્તમાન પર્યાયમાં તો છું, વર્તમાનમાં તો છું, એ સત છે. તો જ્ઞાની કહે છે કે એ જેનું અસ્તિત્વ ભૂતકાળની અનંત પર્યાયમાં નથી અને ભવિષ્યની અનંતાનંત પર્યાયમાં નથી, એટલે ભૂતકાળની અનંત પર્યાયમાં એ અસત છે, ભવિષ્યની અનંતાનંત પર્યાયમાં પણ એ અસત છે, એ વર્તમાનની એક સમયમાં જ સત છે. એનું એક સમય માટે હોવું એ જે આદિમાં પણ નથી, જે અંતમાં પણ નથી, એનું મધ્યમાં હોવું એ ન હોવા બરાબર છે. એક સમય માટે જ પાછું મધ્યમાં. એટલા માટે તે એક કરોડપતિ છું એવું એક સમય માટે વર્તમાનમાં હોવા છતાં પણ એમાં આનંદ ન લેવો એ કીધું, કારણ કે એ નથી. છે સત્ય, છે સત્તા સ્વરૂપે, પણ જે ટકીને નથી રહેવાનું એ બધાને અસત્ય કરી નાખે. આપણી પર્યાયની એક જ ટાઈપની પર્યાય નીકળતી હોય ત્યારે જ એકાગ્રતા થઈ. એક જ વિષયમાં તમારે પર્યાયનો વિષય કોઈ એક જ વસ્તુ, એક જ જ્ઞેય બને કન્ટિન્યુઅસ,
એનું નામ જ કોન્સન્ટ્રેશન છે, એનું નામ જ ધ્યાન છે. એક વાર જાણવાનું નામ જ્ઞાન છે, વારંવાર જાણવાનું નામ ધ્યાન છે. હું આને જાણું, પછી આને જાણું, પછી આને જાણું, એનું નામ તો જ્ઞાન છે. પણ આને જાણું, પછી આને જાણું, પછી આને જાણું, આને જાણું, જ્ઞાનનું રિપીટેશન, એનું નામ ધ્યાન છે. ધ્યાન કઈ બીજું કોઈ નથી. પ્રશ્ન નંબર 77. અજ્ઞાનીના દુઃખનું કારણ પૂતગલ દ્રવ્ય છે કે પૂતગલ દ્રવ્યની પર્યાય છે? પૂતગલ દ્રવ્યની પર્યાય. પૂતગલ દ્રવ્ય તો ત્રિકાળ છે. કાચનો ગ્લાસ છે, કાચનો ગ્લાસ છે, એના પરમાણુઓ તો એવા ને એવા રહી છે, પરમાણુની અપેક્ષા, પણ ફૂટે છે તો દુઃખ થાય છે. દુઃખનું કારણ જો પૂતગલ દ્રવ્ય હોય તો પૂતગલ દ્રવ્ય તો પછી પણ છે. કોઈ પણ પૂતગલ દ્રવ્યમાં આનંદ ન લાગે, એ પર્યાયમાં સુખ છે, પર્યાયમાં દુઃખ માને છે. એટલે એનો જવાબ એ છે, અજ્ઞાનીના દુઃખનું કારણ પૂતગલ દ્રવ્ય નથી, પૂતગલ દ્રવ્યની પર્યાય છે. એ ખાટું મીઠું તીખું બધું ભાવે છે. આ જવાબ જે છે એ બહુ સ્થૂળ બુદ્ધિ વાળા જીવો માટે છે. આ એનો સાર નથી. આ પ્રશ્ન તમને લાગે આ તો આટલો છે, આમાં મહત્વ હવે શું છે એ હવે સમજવાનું છે. પૂતગલ દ્રવ્ય કે પૂતગલ દ્રવ્યની પર્યાય અજ્ઞાનીના દુઃખનું કારણ નથી. અજ્ઞાનીના દુઃખનું કારણ અજ્ઞાનીનું અજ્ઞાન છે. આખરો એવો જવાબ છે. કેમ? કારણ કે એ જ પર્યાય જો દુઃખનું કારણ બનતી હોય તો કેવળી ભગવાન જે જાણે છે દુઃખ થવું જોઈએ, અહીંના લોકો પણ બધા જાણે છે દુઃખ થવું જોઈએ, પાડોશી પણ જોતા હતા કે તમારા ઘરનો ગ્લાસ ફૂટ્યો એને દુઃખ થવું જોઈએ. પર્યાય દુઃખનું કારણ નથી. જો જીવ અજ્ઞાનતાથી એ પર્યાયમાં જોડાણ કરે છે તો એ દુઃખી થાય છે. દુઃખનું કારણ અજ્ઞાનીનું અજ્ઞાન છે. જોડાણ મોહરાગ દ્વેષના ભાવ સહિત એ પર્યાયને જાણવી એ જ અજ્ઞાન છે. ખાલી નહીં જાણવી, ખાલી જાણવી, મોહરાગ દ્વેષ વગર જાણવી એ તો જ્ઞાન છે. પણ મોહરાગ દ્વેષના મેલની સાથે એ પર્યાયને જાણવી, એ જાણવું એ જ્ઞાન નથી, એ અજ્ઞાન છે. અને એવું જાણનાર પછી જ્ઞાની નથી, એ અજ્ઞાની છે. મોહરાગથી જાણવું એ અજ્ઞાન નથી, અજ્ઞાન છે. એમ કે જયારે કોઈ વસ્તુને જાણીએ છીએ, મેં કીધું ને કે જ્ઞાન અને રાગ દ્વેષની વચ્ચે જે હરીફાઈ થાય છે, તો જ્ઞાન જે આગળ દોડતું જાય છે અને રાગ દ્વેષ પાછળ આવે છે, ત્યારે આ ત્રણ ભાવ, મોહ રાગ દ્વેષના ભાવ પાછળ આવે છે. આ મારું છે, આ સારું છે, આ ખરાબ છે, એવા. ત્યારે એ શું કરે છે? આ જ્ઞાનને મલિન કરે છે, જ્ઞાનને અજ્ઞાન રૂપે બનાવી દે છે. કેવળ જ્ઞાનનો પર્યાય જાણીતો છે. જે સુખ નું કારણ બનતું હોય તો ત્યાં જણાય છે તો કારણ બની જાય, એ તો ખરું કારણ બને. કેવળ જ્ઞાનમાં ભૂતકાળની પર્યાય જયારે જણાય છે તો ખાલી જાણતા જ હોય છે. શું રાગ દ્વેષ નથી એટલે એને જણાય છે, જોડાણ નથી એટલે જણાય છે. નહીં તો એ તો કેવળ જ્ઞાની પોતે કીધેલા જ હોય છે આ બધી વસ્તુ, પણ એ કરેલી જ હોય છે, પણ એને અજ્ઞાન રૂપે કરેલી છે. આ જીવ પાપ કરે છે, આ જીવ આવું કરે છે, આ જીવ આવું કરે છે, આ જીવ આવું કરે છે, માંસ ખાય છે, દારૂ પીવે છે, બધું જોવે છે ને કેવળ જ્ઞાનમાં. કેવળ જ્ઞાનમાં એ પણ જોવે છે હું આવું કરતો હતો. પોતાના ભૂતકાળ જણાય છે ને, બીજાનો ક્યાં જણાય છે? અને ભવિષ્ય પણ જણાય છે પાછું એ લોકો જીવોનો બધું ત્રણે કાળનું બધું. એટલે ત્યાં તો કોઈ વિકલ્પ જ નથી. મેઇન વસ્તુ એ છે કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે ઘટના ને
દુઃખનું કે સુખનું કારણ માનવું એ જ મિથ્યાત્વ છે. પણ પોતાની માન્યતાના કારણે દુઃખી છું ને માન્યતાના કારણે સુખી છું એમ માનવું એ સમ્યક. એટલે તરત જ દ્રષ્ટિ પોતાના ઉપર આવી. એકદમ એવી ડેફિનેશન. 8 કર્મોમાં મુખ્ય જે છે એ જોડવા કે મોહનીયથી જ નવા કર્મ બંધાય છે. બીજા કોઈ માં કર્મ રાજા 8 કર્મનો બંધ જે છે એ મોહના ઉદયથી જે ભાવ થાય છે, મોહરાગ દેશ એનાથી જ થાય છે. એટલે ગઈકાલે જેમ વાત કરી કે ઓછું જ્ઞાન હોય, વધારે જ્ઞાન હોય, ન જ્ઞાન હોય, એ બંધનનું કારણ નથી. એ બધું જ્ઞાનાવરણી દર્શનાવરણીની કેટેગરીમાં જશે. તમારી પાસે કરોડો રૂપિયા હોય એટલે તમને વધારે કર્મ બંધાય એવું નથી. એ વેદનીની કેટેગરીમાં જશે. તમારી લાઈફ લાંબી હોય એટલે તમને વધારે કર્મ બંધાય એવું નથી. આયુની કેટેગરીમાં જશે. તમારું શરીર બહુ સરસ હોય, સુંદર હોય એટલે તમને વધારે કર્મ બંધાશે એવું નથી. આ તો ભગવાનને તો બધું વેદની પણ 7 વેદનીમાં રત્નોનો વરસાદ છે, આયુના ઉદય પણ એવા છે કે 84 લાખ પૂર્વ વર્ષના આયુષ્ય છે, અને નામકર્મ પણ વજ્ર રિષભ નારાજ સનનથી શરીર એટલું મજબૂત છે, ઊંચું ગોત્ર છે, બધું કેટલું છે. અને કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે, પણ મોહ નથી ને. એટલા માટે એટલે મોહને રાજા કીધો. મોહ રાજા, બાકી બધા એના પ્રજા. એમાં પણ દર્શન મોહ, ચારિત્ર મોહ તો પછી. દર્શન, કારણ કે દર્શન મોહ જેનો ગયો એનો મોક્ષ પાકો. દર્શન મોહ જવું એટલે સમ્યક દર્શન થવું, ચારિત્ર મોહ જવો એટલે ભગવાન થવું. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સર્વસાહુઃ